વોટ ચોરો ગાદી છોડો કોંગ્રેસ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે કોંગ્રેસ સમિતિ પાદરા તાલુકા દ્વારા પાદરાના મુવાલ ચોકડી પાસે વોટ ચોર ગાદી છોડો અંતર્ગત ધરના પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો, જેમાં વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર સહિત વડોદરા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા એમ.આઈ. પટેલ વકીલ સહિત વડોદરા જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુનસિંહ પડિયાર, પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ મુવાલ ચોકડી પાસે ધરના પ્રદર્શન કાર્યક્રમ યોજ્યો હતો। સાથે સાથે પાદરા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા હાર્દિક પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણી પંચ સામે ગંભીર આક્ષેપો સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। જે પ્રકારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા આદરણીય રાહુલજીએ સમગ્ર દેશમાં કેવી રીતે વોટ ચોરી થાય છે અને વોટ ચોરી કરીને આ લોકો કેવી રીતે જીતે છે એ સમગ્ર બાબત પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ખુલ્લી પાડી। આપણો દેશ લોકશાહીના જે મૂલ્યો છે, લોકશાહી પાસે આ દેશમાં સરકાર કોની હોય કે વિસ્તારનો લોકસભાનો પ્રતિનિધિ કે વિધાનસભાનો પ્રતિનિધિ કેવો હોય એ આ લોકો એને ચૂંટતા હોય છે લોકશાહીમાં, અને લોકો એમના વોટના માધ્યમથી એ નક્કી કરતા હોય છે। પરંતુ હાલમાં જે રીતે વોટ ચોરી થઈ રહી છે, જેવી રીતે ધારો કે વાત કરીએ પાદરાની દાખલો લઈ લો 2022 વિધાનસભાનો, તો 6 વાગ્યા પછી જેવી રીતે 35,000 મત વધી જવા પામ્યા અને જે પ્રકારે જોવામાં આવ્યું ને પરિણામ કેવી રીતે બદલાયું એ તમામ લોકોએ જોયું છે। એવી રીતે દરેક વિધાનસભા હોય કે લોકસભા હોય એમાં કેવી રીતે મતની ચોરી થાય છે તમામ બાબત રાહુલ ગાંધીજીએ ખુલ્લી પાડી છે અને પુરાવા સાથે ચૂંટણી પંચને એમને આપ્યું છે। ત્યારે આ દેશમાં લોકશાહીના મૂલ્યોનું હનન ના થાય, લોકો વડે ચૂંટાયેલા લોકોની સત્તાઓ આવે અને દરેક લોકોના વોટનું રક્ષણ થાય તે માટે થઈને આજે વોટ ચોર ગદ્દી છોડના માધ્યમથી સમગ્ર દેશમાં કાર્યક્રમો થઈ રહ્યા છે અને લોકોને જાગૃતતા કરવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે। જે વોટ ચોરી ગદ્દી છોડના કાર્યક્રમ રાખ્યો હતો તે અમારા પ્રદેશ તરફથી 3 ઓક્ટોબરથી લઈને 10 ઓક્ટોબર સુધી આવા અમે કાર્યક્રમ કરવાના છે। અને જે રીતે અમારા આદરણીય નેતા રાહુલ ગાંધી જે વિડીયો કોન્ફરન્સથી બોલ્યા છે કે જે વોટ ચોરી પકડાઈ છે એ વોટ ચોરી આજે ચૂંટણી પંચને જવાબ આપવાનો, તે જ રીતે ચૂંટણી પંચ જવાબ નથી આપતી, આજે ભાજપ ને બળે છે। તો અમારે આગામી આ કાર્યક્રમ અમે કરવાના છે અને ઓનાથી બી સખતમાં સખત અમે કાર્યક્રમ યોજવાના છે પાદરા તાલુકામાં અને જન સુધી અમે પહોંચવાના છે કે આ વોટ ચોરી થઈને આ વોટ અને રાજ્યની ગાદી અને સરકારની ગાદી પર બેઠા છે ચોરી કરીને।